નમસ્કાર મિત્રો, આજનો વિડીયો છે ધોરણ 7 ગણિત અને ડિસેમ્બર માસની અંદર જે સામયિક મૂલ્યાંકન લેખન કસોટી લેવનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે ટચ કરી લેજો, જેથી જ અવારનવાર વિડીયો આવતા અપડેટ મળતી રહે। કરીએ પ્રશ્ન નંબર જવાબ લખવાનો છે। તો એમાં એક છે ગુણોત્તર કયો છે નીચે આપેલા છે, તો એમાંથી જવાબ આવશે સી 2/6, કારણ કે 2 એકા 2 અને 2 તારી 6 એટલે કે એક તૃતીયાંશ આવશે, એનો સમાન સી 2/6 જવાબ આવશે। પ્રશ્ન 2 છે 10 રૂપિયાના ગુણોત્તર શોધો। 100 પૈસા થશે એટલે કે 50 પૈસા બરાબર 50/100 રૂપિયા એટલે કે મીંડે મીંડે ઉડી જશે, અને 5 એકા 5 5 દુ 10 એટલે કે એનો ગુણોત્તર શોધવાનો છે, માટે 10/1 એ ઉપર જતા રહેશે એટલે કે 10 ગુણ્યા 2, માટે આનો ગુણોત્તર 20/1 લખી શકીએ। પ્રશ્ન 2 છે એક બાઇક 3 લીટર પેટ્રોલમાં 150 કિમી અંતર કાપે, બાઇક 50 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? કિમી અંતર માટે એટલે કે 5 ગુણ્યા 150/3 થઈ જશે। હવે 3 એકા 3 અને 50 ગુણ્યા 3 કરીએ તો 150 થશે, માટે 5/150 બરાબર 250 કિમી થશે, એટલે 5 લીટરની અંદર મિત્રો 250 કિમી અંતર કાપશે। પ્રશ્નના જવાબ લખવાના છે। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ સૂચના સાંભળી લો। અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો ગુણાકારમાં ફેરવવાના, અને ટકાને ફેરવવાના હોય તો આપણે ભાગાકાર કરીશું। તો એક છે નીચે આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનો છે, તો 4/5 છે 4/5, તો આને ટકામાં ફેરવવા માટે ગુણાકાર કરીશું, તો 4/5 ગુણ્યા 100 થશે, તો 5 અને 20/100 એટલે કે 20% જવાબ આવશે। બીજો છે આપેલ દશાંશ ફેરવવાના 0.04, 2 પોઈન્ટ કાપેલા છે, 2 પોઈન્ટ કાપતા એટલે કે શતાંશ થશે, તો 4/100। હવે ટકામાં આવ્યો તો શું કરવાનું? ગુણાકાર કરવાનો, એટલે ગુણાકારમાં 100 તો 100 ઉડી જશે એટલે કે 4% જવાબ આવશે। 3 છે આપેલ ટકાને દશાંશ પૂર્ણાંકમાં અહીંયા 40% છે, તો એને આપણે 100 વડે ભાગાકાર કરીશું, તો 40/100 કરશું, તો મીંડે મીંડે ઉડી જશે, અહીંયા એ મીંડું છે એક, તો મીંડે મીંડે ઉડી જશે, તો 4/10 એટલે કે જવાબ આવશે। 4 250 ના 15% કેટલા થશે? હવે ટકા શોધવાના છે, એટલે ટકા 100 શોધાય, 40 ગુણ્યા 100 એટલે અહીંયા મીંડે મીંડે ઉડી જશે, માટે 40 ગુણ્યા 15 અહીંયા 10 થશે। હવે જોઈએ તો 15 અને 10 દુ 100, 5 વડે ઉપર 24, હવે 3 એટલે કે 12 તારી 36 જવાબ આવશે। પ્રશ્ન 3 છે નીચે પ્રશ્નના દાખલા ગણો। તો એક છે રમીલાએ એક સાયકલ 2000 રૂપિયામાં ખરીદી અને 25, તો કેટલો નફો થશે? તો મિત્રો નફાનું સૂત્ર અહીંયા નફો બરાબર નફો ગુણ્યા 100 મૂળ કિંમત, અહીંયા 2000 રૂપિયા આપેલા છે, તો ટકા અહીંયા સોરી નફો બરાબર વેકી મૂકી એટલે કે વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત, અહીંયા વેચાણ કિંમત 2500, અહીંયા 2500 છે, તો 2500 ઓછા 2 500 રૂપિયા નફો થશે। હવે ટકા શોધવાના છે, તો ટકા એ 100 છે, મારે ટકા બરાબર 500 ગુણ્યા 100 અહીંયા મીંડે મીંડે 2 મીંડા અહીંયા ઉડી જશે
અને એક બિંદુ અહીંયા ઉડી જશે તો 25 દુ 50, તો અહીંયા 25% નફો આપણને બીજો છે જોઈએ જમીન 2 વર્ષ માટે 10,000 રૂપિયા 12% વાર્ષિક વ્યાજના દરે લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ મુદ્દલ ચૂકવવું. અહીંયા વ્યાજ મુદ્દલ આપણે ચૂકવવાનું છે 2 વર્ષના અંતે. આપણને એ ચક્રવ્યાજ કીધું નથી તો આપણે સાદા વ્યાજનું સૂત્ર શોધશું. તો સાદા વ્યાજનું સૂત્ર બરાબર PRN/100, મુદ્દલ P બરાબર 10,000 રૂપિયા, વ્યાજનો દર છે અહીંયા એ 12% અને મુદ્દત 2 વર્ષ. તો આ આપણે સૂત્રની અંદર આને લખી દઈએ કે 10,000 × 12 × 2/100. અહીંયા મીંડે ઉડી જશે. 100 × 12 દુ 24. હવે 24 × 100 એટલે કે 2400 રૂપિયા જવાબ. પ્રશ્ન 4 છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ લખવાના છે. તો 2/-3, 2/3 અને -2/3 માંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે. તો આમાંથી ઋણ સમય સંખ્યા એ આપણને -2/3 એ એનો જવાબ મળશે. એનો જવાબ અહીંયા છે. હવે પ્રશ્ન 2 -36/48 ને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના છે. અતિસંક્ષિપ્ત રૂપમાં આપવા માટે તો અહીંયા જવાબ આ રીતે છે. તો 12 × 3 એટલે કે 36 અને 12 × 4 એટલે કે 48. હવે 12 અહીંયા ઉડી જશે. 36 એ માઇનસની નિશાની છે એટલે કે -3 આવશે અને છેદમાં 4. તો આનો જવાબ -3/4 જવાબ આવશે. તૃતીયાંશ અને 2/3 આવતી બે સમય સંખ્યા લખવાની છે. મિત્રો બે સમય સંખ્યા લખવાની છે તો જવાબ આ રીતે છે -2 અને -1/3. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. તો કોઈ સંખ્યાના તેના વ્યસ્ત સાથેના ગુણાકારની કિંમત ખાલી જગ્યા જ હોય તો એની કિંમત હંમેશા એક જ હોય. 2 છે સરવાળા કરવાના છે. 1/3 વત્તા અને 2/3 પ્લસ 2/3. તો 2/3 પ્લસ 2/3 કરતા આપણે અહીંયા કરીશું એટલે કે 2 2 4 અને 3 3 9. હવે અહીંયા આ બંનેનો ગુણાકાર કરી લઈશું આપણે 3 × 3 માટે અહીંયા આપણને 9 + 4 એટલે કે 13/6 જવાબ મળશે. ગુણાકાર કરવાનો છે -6 9/11. તો ઉપરનો ગુણાકાર કરી લઈશું અંશનો અને છેદનો પણ ગુણાકાર કરી લઈશું. માટે 9 × 6 એટલે કે 54. અહીં માઇનસની નિશાની છે -54 અને 11 × 5 એટલે 55. તો આનો જવાબ -54/55. આ હતું ધોરણ 7 ગણિત ડિસેમ્બર માસનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયોને લાઈક આપજો અને જરૂરથી જ તમે તમારી આજુબાજુ કોઈ ધોરણ 7ના વિદ્યાર્થીઓ રહેતા હોય તો જરૂરથી જ આ વિડીયો શેર કરજો જેથી ખૂબ જ સરળતા રહે. તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ માય ચેનલ જીગરની વિદ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો.